ઓકે ચલો ફાઇન. સેકન્ડ વેવ પછી ફર્સ્ટ લેક્ચર રાઈટ. એલવીએફ ને આરવીએફ માં કંઈ પૂછવું છે? ડન છો? તો યસ, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર નું પેશન્ટ હશે તો એના પ્રેઝન્ટેશન કેવા હશે? બેક પ્રેશર થઈને બેઝિકલી રેસ્પિરેટરી કન્જેશન એન્ડ યુ કેન સે એડિમાના એના સાઇન એન્ડ સિમ્પટમ્સ હશે. અને રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરનું પેશન્ટ હશે તો એના પ્રેઝન્ટેશન કેવું હશે? તો સિસ્ટેમિક પ્લસ પોર્ટલ સર્ક્યુલેશન કન્જેશન એન્ડ એડિમા રાઈટ. અને આપણે બહુ ડિટેલિંગમાં એની વર્કઅપ કર્યું હતું રાઈટ. હવે આજે આપણે વાત કરવાનું છે પેથોફિઝિયોલોજી ઓફ કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોર. કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોર એટલે બાય વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. બાય વેન્ટ્રિક્યુલર ફેલ્યોરની અંદર શું થશે? તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર પ્લસ રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. તો યસ, એમાં શું થઈ જાય છે અલ્ટિમેટલી? તો એલવીએફની અંદર પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન થાય છે અને રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરની અંદર સિસ્ટેમિક પ્લસ પોર્ટલ સર્ક્યુલેશન કન્જેશન થાય. તો બાય વેન્ટ્રિક્યુલર ફેલ્યોરની અંદર બેઝિકલી ઓલ બોડીમાં શું થતું હોય છે? કન્જેશન થતું હોય છે. એટલા માટે એનું નામ શું આપેલું છે? કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોર રાઈટ. ઓકે, યસ, ક્યાંથી સ્ટાર્ટ કરીશું આપણે? ઓકે, ડાયાગ્રામ આપણો જે જૂનો અને જાણીતો છે એ ડ્રો કરી દઈએ રાઈટ. પછી જોઈએ આગળ. ઓકે ફાઇન. તો આ બાજુ હું રિપ્રેઝેન્ટેટિવ વિનસ કમ્પાર્ટમેન્ટ, આ બાજુ આર્ટિરિયર કમ્પાર્ટમેન્ટ ડ્રો કરું છું. રિપ્રેઝેન્ટેટિવ representative arterial compartment. Okay. Okay, this is suppose pulmonary microcirculation. Okay. Suppose this is left ventricle, left atrium, this is left ventricle. This is representative arterial compartment. ઓકે ઓકે, બાકીની રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે આપણે ડ્રો કરતા જઈશું. ઓકે, આપણે એલવીએફની અંદર શું બેઝિકલી ઓકે એક ઇનિશિયલ હાર્ટની જે ઇન્સલ્ટ થાય છે, અધરવાઇઝ ડેમેજ થાય અથવા ઇન્જરી થાય છે હાર્ટ ટિશ્યુમાં, તો આપણે એઝ એ એક્ઝામ્પલ શું લીધું તે વખતે? માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન રાઈટ. તો સપોઝ મેસિવ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયું છે રાઈટ. તો શું થશે બેઝિકલી? યસ, તો હાર્ટ એઝ એ પંપ પુઅર થશે. તો જે ડ્યુરિંગ વન કાર્ડિયાક સાયકલ દરમિયાન જે બેઝિકલી બ્લડ આવે છે એ બ્લડ ઇજેક્ટ નહીં થાય અને બેઝિકલી શું થશે? યુ કેન સે એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ છે ઇન્ક્રીઝ થતું જશે. અહીંયા ગ્રીન કલરનું રાખું છું, બરાબર છે. અને બેક પ્રેશર જનરેટ થશે. તો ઇનિશિયલી ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર પ્રેશર જનરેટ થશે, અધરવાઇઝ ફ્લુડ ઓવરલોડ થશે, પછી બેક પ્રેશર થઈને એટ્રિયલ and then after you can say pulmonary vein right. અને અલ્ટિમેટલી શું થશે? તો પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન છે એ જે સૌથી વલ્નરેબલ છે એ એરિયાની અંદર બેઝિકલી શું થશે?
કન્જેશન થશે અને રેસ્પિરેટરી સિસ્ટમના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે. બરાબર છે. જો આ વસ્તુ ક્રોનિકલી ચાલ્યા કરશે બેઝિકલી શું થશે તો રાઈટ હાર્ટને છે બેઝિકલી ઓકે અહીંયા બની શકે કે ડ્યુરિંગ કન્જેશન થશે તો સેકન્ડરી ઇન્ફેક્શન લાગવાના બી ચાન્સ રહેશે અને અલ્ટિમેટલી ત્યાં ફાઇબ્રોસિસ થઈને અલ્ટિમેટલી શું થશે પલ્મોનરી હાઇપરટેન્શન પલ્મોનરી આર્ટરી હાઇપરટેન્શન PAH પલ્મોનરી આર્ટરી હાઇપરટેન્શન થશે અને યસ હાઈ રેઝિસ્ટન્સ અગેન્સ્ટ હાઈ પ્રેશર જનરેટ કરવાનું છે રાઇટ વેન્ટ્રિકલને પ્રેશર તો શું થશે ઇવેન્ચ્યુઅલી પછી રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થશે હલો અને એક લેવલથી વધારે કન્ડિશન જે છે પછી અલ્ટિમેટલી રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફીથી પછી આગળની કન્ડિશન કઈ આવશે રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર ધીસ ઇઝ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર રાઈટ. તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર થઈ અને બેઝિકલી પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનના સાઇન એન્ડ સિમ્ટમ્સ દેટ ઇઝ બેક પ્રેશર અને રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર થઈને બેઝિકલી બેક પ્રેશર અથવા બેક પ્રેશર જનરેટ થશે અને સિસ્ટમિક એન્ડ પોર્ટલ સર્ક્યુલેશન કન્જેશન જોવા મળશે રાઈટ. ઓકે તો અલ્ટિમેટલી આ થશે રાઈટ. તો શું થયું અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનનું તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર એન્ડ રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર થાય હવે કન્ડિશન કેવી છે બાય વેન્ટ્રિક્યુલર ફેલ્યોરની કન્ડિશન આવી ગઈ છે. તો હવે આપણે બાય વેન્ટ્રિક્યુલર ફેલ્યોર એટલે કે કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યોરની બેઝિકલી પેથોફિઝિયોલોજી આપણે સમજવાની છે. તો યસ ઇનિશિયલી શું થશે બેઝિકલી ઓકે આ બંને કન્ડિશનમાં આપણે જોઈએ તો શું થશે બેકવર્ડ ફેલ્યોર છે લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર તો ફેલ્યોર ક્યાં છે બેક સાઈડ બેકવર્ડ ફેલ્યોર અહીંયા બી બેકવર્ડ ફેલ્યોર છે પણ સેમ વસ્તુ તમે જોશો તો ફોરવર્ડ ફેલ્યોર નેક્સ્ટ લેક્ચરમાં હું બહુ બ્રીફલી વાત કરી દઈશ એની. તો સપોઝ ધીસ ઇઝ એઓર્ટિક વાલ્વ. હવે માનો કે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયું છે તો કાર્ડિયાક મતલબ હાર્ટ એઝ અ પંપ કેવું થશે પુઅર થશે અને સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે અને કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે. તો જે હાર્ટનું બેઝિક ફંક્શન છે બેઝિકલી ટુ પ્રોવાઈડ ધ બ્લડ એન્ડ ન્યુટ્રિયન્ટ્સ ટુ ધ મલ્ટિપલ ટિશ્યુ એ ફંક્શન કેવું થશે કોમ્પ્રોમાઇઝ થશે એટલે કે એનું ફંક્શન ફેલ તો એઝ એ પંપ શું થશે ફેલ થશે પણ આની અંદર ફોરવર્ડ ફંક્શન છે એ કોમ્પ્રોમાઇઝ થઈ છે તો આ પ્રકારનું ફેલ્યોરને આપણે શું કહીશું ફોરવર્ડ ફેલ્યોર. હલો શું કહીશું ફોરવર્ડ ફેલ્યોર. તો આની અંદર શું થશે કાર્ડિયાક આઉટપુટ છે બેઝિકલી ડ્રોપ થશે રાઈટ. કાર્ડિયાક આઉટપુટ ડ્રોપ થશે બેઝિકલી યસ તો યસ ઓકે તમે જે શીખ્યા છો એ એપ્લાય કરી શકો છો કે કેમ એ જોઈએ આપણે બેઝિકલી. હા માયોકાર્ડિયલ મતલબ લેફ્ટ આમ બેઝિકલી શું થયું તો કાર્ડિયાક ટિશ્યુને અથવા હાર્ટને ઇન્સલ્ટ થઈ ઇન્જરી થઈ અને બેઝિકલી ફોરવર્ડ ફેલ્યોર થયું તો શું થશે અને શું થવું જોઈએ આઈડિયા જે આપણે શીખ્યા છે અને જાણ્યું છે એ પ્રમાણે. યસ યસ પ્રેશર ફોલ ડાઉન થશે વેરી ગુડ કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે. યસ અચ્છા ત્યાં પહોંચી ગયા ડાયરેક્ટ. ઓકે પેશન્ટ તમારી જોડે શેના સાઇન એન્ડ સિમ્ટમ્સ લઈને આવ્યું છે પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન. કન્જેશન તમારે રિલીવ કરવું છે અલ્ટિમેટ કમ્પલસરી તમારે શું આપવું પડશે ડાયાબિટીસ રાઈટ. એ વખતે તમારું શું કહેવાય પ્રેશર છે બેઝિકલી એટલું સિગ્નિફિકન્ટ ફોલ નહીં થયું. હા બની શકે કે પેશન્ટ એ લેવલે ફોલ થઈને આવે તે વખતે તમારે ડાયાબિટીક બહુ મતલબ ગાર્ડેડ રહીને બેઝિકલી આઈસીયુ સેટઅપની અંદર મોનિટરિંગ કરીને આઉટપુટ ને ઇનપુટ મોનિટર કરીને તમારા હા રાઈટ. તો તમારે યુ કેન સે આઇનોટ્રોપ્સ બી સ્ટાર્ટ કરવા પડે લાઈક ડોપામિન કે ડોબ્યુટામિન રાઈટ. અને સાથે સાથે તમારે ટેપરિંગ ને એકદમ શું કહેવાય ક્લોઝ સુપરવિઝન સાથે તમારે પેશન્ટને મેનેજ કરવું પડે. યસ બ્લડ પ્રેશર ફોરવર્ડ ફેલ્યોર હશે તો દરેક ચાન્સ કે શું થશે કાર્ડિયાક આઉટપુટ ફોલ થશે તો બ્લડ પ્રેશર ફોલ થશે. યસ વેરી ગુડ. પછી ને જે સિસ્ટમેટિક છે એ વસ્તુને ફોલો કરીએ આપણે. યસ બ્લડ પ્રેશર ફોલ થાય તો શું થશે આપણે શીખેલા છે સેટ પોઈન્ટથી એક મોમેન્ટ પર તમારું પ્રેશર ફોલ થાય તો વિધિન સેકન્ડ શું એક્ટિવેટ થશે કમ્પન્સેટરી મિકેનિઝમ તમારી સ્ટાર્ટ થશે. સી મેં તમને કહ્યું હતું કે તમે જે શીખેલા છે બધું તમારે એપ્લાય કરવાનું છે રાઈટ. તો આપણે એક કામ કરીએ છીએ કે કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોરને છે ને ઇનિશિયલી આપણે કેવી રીતે ડિસ્કશન કરવાના છે એ પ્રમાણે જોઈશું. તો સિમ્પલ વસ્તુ છે કે કાર્ડિયાક આઉટપુટ ફોલ થશે તો શું છે તમારા બેરો રિસેપ્ટર પહેલા ફાયર થશે. કેરોટિડ યસ કેરોટિડ સાઇનસ એન્ડ એઓર્ટિક સાઇનસ છે
શું થશે, દે વિલ અંડર સ્ટ્રેચ. તો અલ્ટિમેટલી શું થશે, બેઝિકલી 9th and 10th cranial nerve દ્વારા બેઝિકલી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને રિપોર્ટ કરશે કે ભાઈ શું થઈ છે, બ્લડ પ્રેશર ઇઝ ફોલિંગ. અને કયું ન્યુક્લિયસ, ટ્રેક્ટસ સોલિટેરિયસ ન્યુક્લિયસ બેઝિકલી વિલ રીએડજસ્ટ ધ ફિનોમેના. અને બેઝિકલી શું કરશે, સિમ્પેથેટિક વિધિન સેકન્ડ કઈ સિસ્ટમ એક્ટિવેટ થશે, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, દેટ ઇઝ સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ. સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ છે વિધિન સેકન્ડ એક્ટિવેટ થશે. હલો, રાઈટ, આપણે વાત કરીએ છીએ. પછી શું થવું જોઈએ બેઝિકલી, યસ, કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ થયો છે તો રિનલ પરફ્યુઝન પ્રેશર કેવું થશે, ડિક્રીઝ થશે. હલો, રાઈટ, રિનલ પરફ્યુઝન એટલે કે કિડનીને પર યુનિટ ટાઈમ બ્લડ પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થશે. અને રિનલ પરફ્યુઝન ડિક્રીઝ થશે તો શું થશે, પોલ્કેસિનલ સેલ છે, અધરવાઇઝ વન્સ કહીએ ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે, જક્સ્ટા ગ્લોમેરુલર ઓપરેટર્સ છે, બેઝિકલી શું રિલીઝ કરશે, રેનિન. ધીસ ઇઝ ધ મોમેન્ટ કે શું એક્ટિવેટ થયું, રાસ. વેરી ગુડ. તો શું થશે, રેનિન, એન્જિયોટેન્સિન, અલ્ડોસ્ટેરોન સિસ્ટમ એક્ટિવેટ થશે, રાઈટ. યસ, બીજું ઓકે, આપણે એની સિસ્ટમેટિક આવીએ છીએ, પણ આપણે શું કહેવાય, ક્રોનોલોજીકલી આપણે આગળ વધીએ જેથી આપણે કંઈ મિસ્ટેક ના થાય અથવા કંઈ વસ્તુ ભૂલીએ નહીં આપણે, રાઈટ. તો શું થશે બેઝિકલી, યસ, ફર્સ્ટ કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યોરની વાત કરીએ તો ફર્સ્ટ થિંગ શું થયું અહીંયા, તો યુ કેન સે injury or you can say damage or you can say insult to the myocardium or you can say heart. Hello, right? તો congestive cardiac failure ની પેથોલોજી વાત કરીએ તો you can say initial injury to the heart, right? અને બીજા પોઈન્ટમાં યસ કરવું હશે બેઝિકલી, જો ઇનિશિયલ ઇન્જરી થઈ છે બેઝિકલી ઇફ નોટ મેનેજ પ્રોપરલી, રાઈટ, તો શું થશે, તો ફર્સ્ટ શું થશે, તો યુ કેન સે onset and triggering of the different type of humoral compensatory mechanism. અલગ અલગ પ્રકારની કમ્પેન્સેટરી મિકેનિઝમ તમને ખબર જ છે એટલે મારે બહુ હું લખી શકું તો કઈ કઈ સિસ્ટમ આવે, સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ છે, રેનિન, એન્જિયોટેન્સિન, અલ્ડોસ્ટેરોન સિસ્ટમ છે, ADH છે, હલો, એન્ટી ડાયુરેટિક હોર્મોન, રાઈટ. બીજું કંઈ યાદ આવે છે, કઈ વાંધો નહીં, જેમ જેમ આપણે આગળ જઈશું વાત કરીશું, રાઈટ. તો શું થશે, યુ કેન સે અહીંયા આપણે બેઝિકલી ઇન્સલ્ટની અંદર અથવા ઇન્જરીની અંદર એક્ઝામ્પલ શું લીધું, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. તો લાર્જ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયો અને હાર્ટ એઝ એ પંપ ઓવર થયું તો શું થશે, ઇટ્સ અ ઇનિશિયલ ઇન્જરી ટુ ધ માયોકાર્ડિયમ. સેકન્ડ સ્ટેપ શું થશે, તો શું થશે, તો કમ્પન્સેટરી મિકેનિઝમ શું થશે, ટ્રિગર થશે. તો યુ કેન સે onset and triggering of you can say compensatory mechanisms. Hello, don't compromise the video quality please, right. So onset and triggering of the compensatory mechanism. અને યસ સે અહીંયા શું થયું છે, તમારું બ્લડ પ્રેશર ફોલ થયું છે. કમ્પન્સેટરી મિકેનિઝમનું કામ શું છે, ટુ એલિવેટ ઓર ટુ રીએસ્ટાબ્લિશ ધ કાર્ડિયક આઉટપુટ. કેવી રીતના કરશે, ઓલરેડી આપણે બહુ ડીપમાં ડિસ્કશન કર્યું છે. બ્લડ પ્રેશર, કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ થયું છે એને ઇન્ક્રીઝ કરશે બાય વોટ, વેરી ગુડ, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે તો શું કરશે, અલ્ટિમેટલી કાર્ડિયો સ્ટિમ્યુલેશન, બીટા 1 એડ્રેનર્જિક સિસ્ટમ, પોઝિટિવ ક્રોનોટ્રોપી અને પોઝિટિવ આયનોટ્રોપી થશે અને સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. તો શું થયું, બાય કાર્ડિયો સ્ટિમ્યુલેશન, રાઈટ. કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે, કાર્ડિયક સ્ટેપ અપ થશે, કાર્ડિયક વર્ક અને કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. બીજી વસ્તુ કઈ છે, બીજી મિકેનિઝમ કઈ છે જેનાથી કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ કરશે, સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન. સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન થશે અને બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો ડાયસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, રાઈટ. પ્રીલોડ ઇન્ક્રીઝ થશે, કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે, સ્ટ્રોક વોલ્યુમ, રાઈટ, વેરી ગુડ. તો શું કહી શકાય, તો આપણે જે ફેશનમાં તો ક્રોનોલોજીકલી આગળ વધવાનું છે તો થર્ડ મિકેનિઝમ શું થશે, તો ફર્સ્ટ શું થયું, ઇન્જરી ટુ ધ હાર્ટ, ધેન આફ્ટર ઓનસેટ એન્ડ ટ્રિગરિંગ ઓફ ધ કમ્પન્સેટરી મિકેનિઝમ,
હવે આપણે એના જે કમ્પન્સેટરી મિકેનિઝમ છે એક્ટિવેટ થઈ છે એના બેઝિકલી શું લેવાના છે એડવાન્ટેજીસ. તો શું થશે યુ કેન સે એડવાન્ટેજીસ ઓફ you can say different type of compensatory mechanism, right? બીજી એડિશનલ કમ્પન્સેટરી મિકેનિઝમ બી જોઈશું, રાઈટ? હવે મને ખબર નથી કે મેં તમને કહેલું છે કે નહીં, પણ મેં વાત કર્યું છે કે આ બધી જે કમ્પન્સેટરી મિકેનિઝમ છે એ સમવોટ થોડી ડોટ ટાઈપની છે. એમનું ઇન્ટેન્શન કેવું હોય છે? ગુડ, એ બહુ સારા ઇન્ટેન્શનથી એક્ટિવેટ થઈ છે. બટ જો અંડરલાઇન જે કોઝ છે એ પ્રોપરલી ટ્રીટ નહીં થાય તો શું રહેશે? બેઝિકલી આ જે એક્ટિવેટેડ કમ્પન્સેટરી મિકેનિઝમ છે એ અનડ્યુ અને ક્રોનિકલી શું રહેશે? એક્ટિવેટેડ રહેશે. તો એ શું કરશે? ક્રોનિકલી સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન કર્યા કરશે અને એક લેવલ એવું આવશે કે એનો કાર્ડિયાક આઉટપુટ કરશે, ડિઝાયર્ડ કાર્ડિયાક આઉટપુટ છે એના કરતાં બી વધારે કાર્ડિયાક આઉટપુટ પ્રોડ્યુસ કરશે. ક્રોનિકલી હાર્ટને છે બેઝિકલી શું કર્યા કરશે? સ્ટિમ્યુલેટ કર્યા કરશે, હાર્ટનું વર્ક છે સ્ટેપ અપ કર્યા કરશે અને અનડ્યુ મતલબ જે એનું ઇન્ટેન્શન શું હતું? તો પરફ્યુઝન પ્રેશર તો કાર્ડિયાક આઉટપુટ ડ્રોપ થયો છે તો એને એ કાર્ડિયાક ડિઝાયર્ડ સેટ પોઈન્ટ પર એને રિસ્ટાબ્લિશ કરો. પણ અનડ્યુ ચાલુ કરશે તો શું થશે? કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે અને કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે તો ક્રોનિકલી જો કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે તો શું મળશે બોડીને? એના ડિસએડવાન્ટેજીસ. તો આપણે વાત કરીશું જો એડવાન્ટેજીસ કમ્પન્સેટરી મિકેનિઝમ ઇનિશિયલી બાયોલોજિકલ સિસ્ટમ છે એ એક્ટિવેટ થાય છે ને એના એડવાન્ટેજ મળે છે, પણ અંડરલાઇન કોઝ જો ટ્રીટ નહીં થાય તો પછી ઇન લોંગ રનિંગ ક્રોનિકલી પછી શું જોવા મળશે? એના ડિસએડવાન્ટેજીસ ઓફ કમ્પન્સેટરી. આમાં કશું જ નવું નથી, રાઈટ? ઓકે, જો ક્રોનિકલી બેઝિકલી યસ કમ્પન્સેટરી મિકેનિઝમ છે એક્ટિવેટ રહેશે તો બેઝિકલી યસ શું કહેવાય? ઓલરેડી ઇનિશિયલ ઇન્જરી થઈ ગઈ હતી પેશન્ટને, હાર્ટ ઇસ્યુ ડેમેજ થયા હતા અને બેઝિકલી શું થઈ ગયું? હાર્ટ એઝ અ પંપ ફેલ થઈ ગયું. હવે બેઝિકલી શું થશે? જેમ કે હું જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપું તો ક્રોનિકલી સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન થશે, ક્રોનિકલી હાર્ટ છે સ્ટિમ્યુલેટ થશે તો શું થશે? એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ બહુ જ વધી જશે. સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ થશે તો આલ્ફા 1 મીડિયેટેડ વિનો કોન્સ્ટ્રિક્શન, આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન થશે, આફ્ટર લોડ બહુ ઇન્ક્રીઝ થશે. અને આપણે યસ કાર્ડિયાક ફેલ્યોરના ફર્સ્ટ લેક્ચરમાં જોયું છે કે સિવિયરલી ઇન્ક્રીઝ પ્રી લોડ અને આફ્ટર લોડ છે તો હાર્ટ પર લોડ કેવો થઈ જશે? હાર્ટનું ફંક્શન સ્ટ્રેસ કેવું થઈ જશે? હિમોડાયનામિકલ સ્ટ્રેસ ઇન્ક્રીઝ થઈ જશે. તો જે ઓલરેડી પુઅર પમ્પિંગ હાર્ટ છે એના પર બર્ડન વધી જશે તો એ શું થશે? એ ઇમ્પ્રુવમેન્ટ થશે કે એડવાન્સ સ્ટેજમાં જશે ફેલ્યોરના? એડવાન્સ સ્ટેજમાં. તો યુ કેન સે યસ અલ્ટિમેટલી શું આવશે કે યસ પેશન્ટ વિલ ગો ઇન્ટુ કેટેગરી ઓફ યુ કેન સે એડવાન્સ એન્ડ યુ કેન સે એ પછી એ લેવલના ડેમેજ થઈ જશે કે રિવર્સિબલ નહીં હોય, ઇરિવર્સિબલ હશે. તો એડવાન્સ એન્ડ irreversible stage of you can congestive cardiac failure. So this point we are going to talk about, right? પણ આપણે કઈ ફેશનમાં આગળ જવાના છે એ ક્લિયર છે? તો એવું પેશન્ટ કે ઓલરેડી ઇસ્ટાબ્લિશ છે કે હી ઓર સી ઇઝ અ કેસ ઓફ કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોર, રાઈટ? જો આ પ્રકારનું પેશન્ટ છે જો એને ટ્રીટ કરવામાં ના આવે, પ્રોપર મેડિકલ મેનેજમેન્ટ એને ના મળે બરાબર છે જે રિક્વાયરમેન્ટ છે પ્રમાણે, તો 50% મોર્ટાલિટી છે કે 5 વર્ષ પછી આવા પેશન્ટો છે દે વિલ ડાય, રાઈટ? અને 5 કરતાં વધારે વર્ષ લેવામાં આવશે તો દેર ઇઝ ચાન્સ કે 80% મોર્ટાલિટી રહેશે. તો કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોરના પેશન્ટ, અને આનાથી તમને વધારે સેન્સ ડેવલપ થશે જે ઓલરેડી બહુ જ પેશન્ટો હોય છે એસ ઇન્હિબિટર પર હોય છે, બીટા બ્લોકર પર હોય છે, રાઈટ? પછી એઆર બ્લોકર પર હોય છે, પછી અલ્ટિમેટલી પછી આઇનોટ્રોપ્સ પર આવી જતા હોય છે. ઓરલી આઇનોટ્રોપ્સ કઈ છે ખબર છે? જે કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોરના પેશન્ટમાં આપણે આપતા હોઈએ છીએ ડિજિટાલિસ ડાયઝોક્સિન, રાઈટ? તો ઘણા એડવાન્સ સ્ટેજમાં પેશન્ટોને પોઝિટિવ આઇનોટ્રોપ્સ પર રાખતા હોય છે. જે ડાયઝોક્સિન કહીએ છીએ દેટ ઇઝ અને ધીસ ઇઝ અ મોલેક્યુલ ફ્રોમ ધ ડિજિટાલિસ ગ્રુપ, રાઈટ? તો એને આપણે કોમનલી ડિજિટાલિસ બી કહેતા હોઈએ છીએ.
હા, તો એનાથી બી વધારે એડવાન્સ લેવલ પર આવે તો શું થશે કે ઓરલ આઇનોટ્રોપ્સ બી કામ ના કરે, પછી એમને શું કરવા પડે, આઈવી આઇનોટ્રોપ્સ પર રાખવા પડતા હોય છે. અને દે આર ધ ગ્રુપ ઓફ પેશન્ટ કે એમની મોર્ટાલિટી હાઈ છે, કે એ ગમે ત્યારે ગમે તે થઈ શકે, ગમે ત્યારે લૂંટી શકે, રાઈટ. તમે જોયા છે એવા પેશન્ટો હશે રિપીટેડલી હોસ્પિટલાઇઝ થતા હોય છે અને પોઝિટિવ આઈનો રાધર એડ્રેનાલિન કે નોર એડ્રેનાલિન કે ડોપામિનના ઇન્ફ્યુઝન પંપ પર એ હોય છે અને રિપીટેડલી એડમિટ થયા કરે, પણ એનું સોલ્યુશન નથી. ડેથ ઇઝ ધ ઓનલી સોલ્યુશન, રાઈટ. ઓકે, ફાઇન. હવે સી, તો આપણે આ ફેશનમાં આગળ વાત કરવાના છે કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યોરની, રાઈટ. વેરી ગુડ. સી, હવે આપણે શું વાત કરીએ છીએ, ઇનિશિયલ ઇન્જરી ટુ ધ હાર્ટ. તો એની આઈ થિંક આપણે વાત કરી દીધેલી છે, એની પર વાત કરીએ તો આપણે ફોર એન એક્ઝામ્પલ આપણે શું લીધું, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થશે તો બેઝિકલી શું થશે, તો યસ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર થશે અને બેક પ્રેશર થઈને યસ ઇવેન્ચ્યુઅલી પલ્મોનરી હાઇપરટેન્શન, દેન યસ સ્ટ્રેસ ઓન રાઇટ હાર્ટ, એન્ડ દેન આફ્ટર રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર તો pulmonary microcirculation congestion, then after systemic and portal microcirculation congestion થશે, રાઈટ. ઓકે, ફાઇન. એ પહેલાની વાત કરીએ તો યસ અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું કોનું, ઇન્જરી ટુ ધ હાર્ટ. તો શું થશે ફર્સ્ટ, તો હવે આપણે વાત કરવાની છે ઓન સાઇડ એન્ડ ટ્રિગરિંગ ઓફ ધ કમ્પન્સેટરી મિકેનિઝમ. તો યસ મારે અહીંયા ડાયાગ્રામ દોરવાની જરૂર છે, કેરોટિડ સાઇનસ કે એઓર્ટિક સાઇનસ તમને ખબર છે, રાઈટ. તો જસ્ટ હું અહીંયા, ઓકે ચલો અહીંયા બતાવી દઉં છું. સપોઝ જસ્ટ ફોર એન એક્ઝામ્પલ ધીસ ઇઝ રાઈટ, સપોઝ ધીસ ઇઝ કેરોટિડ સાઇનસ. બાકીની હું ડ્રો નથી કરતો, મારે મસ્ટ ડ્રો કરવી પડે. એ કઈ સિસ્ટમ છે, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, રાઈટ. અધરવાઇઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. શું થશે બેઝિકલી, તો બેરો રિસેપ્ટર ફાયર થશે અને બેઝિકલી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ વાત કરીએ તો મિડલના ઓબ્લોક્લાન્ટામાં રહેલા ટ્રેક્ટસ સોલિટેરિયસ ન્યુક્લિયસને બેઝિકલી સ્ટિમ્યુલેટ કરી અલ્ટિમેટલી શું થશે, તો વેઝોમોટર સેન્ટર ફાયર થશે, વેઝોમોટર સેન્ટર ફાયર થશે, કાર્ડિયો સ્ટિમ્યુલેટરી સેન્ટર ફાયર થશે, કાર્ડિયો ઇન્હિબિટરી સેન્ટર ઇન્હિબિટ થશે અને અલ્ટિમેટલી જે આઉટપુટ આવશે કયો આવશે, સિમ્પેથેટિક આઉટફ્લો, રાઈટ. તો સિમ્પેથેટિક આઉટફ્લો હું અહીંયા બતાવું છું. સપોઝ ધીસ ઇઝ સિમ્પેથેટિક આઉટફ્લો. Sympathetic outflow, so this is preganglionic fiber, then after this is sympathetic ganglia, and this is you can say post ganglionic sympathetic fiber, and this is its nerve endings, right. આ બધું તમને ખબર છે. અને બેઝિકલી શું થશે, અહીંયા શું રિલીઝ કરશે, નોર એપિનેફ્રિન, રાઈટ. તો ઓકે, ફાઇન. તો ઇનિશિયલી શું થશે, તો યસ બેરો રિસેપ્ટર ફાયર થશે અને બેઝિકલી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ વિલ ફાયર, રાઈટ, એક્ટિવેટ થશે અને શું થશે, તો યસ કાર્ડિયાક સિમ્પેથેટિક ફાઈબર છે બેઝિકલી શું થશે, એસએ નોડ અને એવી નોડને સ્ટિમ્યુલેટ કરશે અને શું થશે, હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે. શું થશે, હાર્ટ રેટ ઓકે અહીંયા ડ્રો કરું છું, હાર્ટ રેટ બેઝિકલી ઇન્ક્રીઝ થશે, રાઈટ. ઓકે, ફાઇન. બીજું શું થશે, તો વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ સેલ પર રહેલા બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરને યસ નોરેપિનેફ્રિન સ્ટિમ્યુલેટ કરશે અને શું થશે, એની કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે અને કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે તો શું ઇન્ક્રીઝ થશે, સ્ટ્રોક વોલ્યુમ, અને સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, કાર્ડિયાક આઉટપુટ, તો સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, રાઈટ. હવે આપણને ખબર છે સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ ઇઝ ઇક્વલ ટુ કાર્ડિયાક આઉટપુટ. હાર્ટ રેટ ઇન્ક્રીઝ, સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ, શું થશે, કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. તો ઇનિશિયલી these are the advantages of the compensatory mechanism, right. બીજું શું થશે બેઝિકલી, યસ યસ અહીંથી હું થોડા ફાઈબર બતાવી દઉં છું. સપોઝ ધીસ ઇઝ સિમ્પેથેટિક ગેંગ્લિયન, ધીસ ઇઝ પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર. અહીંથી હું સિમ્પલ બતાવી દઉં. ધીસ ઇઝ સિમ્પેથેટિક પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર વિચ ઇઝ ગોઈંગ ટુ રિપ્રેઝેન્ટેટિવ આર્ટિયલ કમ્પાર્ટમેન્ટ, અને અહીંથી બીજું સિમ્પેથેટિક પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર બતાવું છું જે બેઝિકલી ક્યાં જાય છે, રિપ્રેઝેન્ટેટિવ વિનસ કમ્પાર્ટમેન્ટ પર. આર્ટિરિયલ અને વિનસ કમ્પાર્ટમેન્ટ પર કયા રિસેપ્ટર રહેલા છે, આલ્ફા 1, વેરી ગુડ, રાઈટ. આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર અને રિપ્રેઝેન્ટેટિવ અહીંયા બેઝિકલી આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર છે રિપ્રેઝેન્ટેટિવ આર્ટિરિયલ કમ્પાર્ટમેન્ટ. તો શું થશે, તો ધીસ ઇઝ અ વન મિકેનિઝમ કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે બેઝિકલી શું કરશે,
આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરમાં નોરએપિનેફ્રિન રિલીઝ કરી અને આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરને સ્ટિમ્યુલેટ કરશે. બીજી મિકેનિઝમ શું છે તો બેઝિકલી યસ પ્રીગેંગ્લિયનિક ફાઇબર ડાયરેક્ટ જ જાય છે એડ્રેનલ મિડલા પર, ખબર છે એડ્રેનલ સુપ્રારેનલ ગ્લેન્ડ ડાયરેક્ટ. યસ તો સપોઝ ધીસ ઇઝ ગ્લેન્ડ. અલ્ડોસ્ટેરોનની વાત પછી કરીશું, આપણે વાત કરીએ છીએ અત્યારે સપોઝ એડ્રેનલ મિડલા. Adrenal medulla is responsible is to release which neurotransmitter? Yes, epinephrine, adrenaline, right? So શું થશે? Okay, તો suppose this is circulation. હું ફાસ્ટ નથી જઈ રહ્યો ને, જો કે ફાસ્ટ જવું હોય તો જવાય, કારણ કે આ બધું રિપીટેશન જ છે બાય ધ વે. તો યસ અહીંથી એકાદો પ્રીગેંગ્લિયનિક ફાઇબર ખબર છે, અહીંયા આપણે એબ્સેશનલમાં વાત થઈ હતી કે યસ પ્રીગેંગ્લિયનિક ફાઇબર છે એ બેઝિકલી શું કરશે, એસિટાઇલ કોલિન રિલીઝ કરશે અને એડ્રેનલ મિડલરી સેલ્સને ક્રોમોફિન સેલને સ્ટિમ્યુલેટ કરશે અને જનરલ સર્ક્યુલેશનમાં કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ હશે? એપિનેફ્રિન. તો શું થયું હવે? ઓલ એ બધા ટિશ્યુ જે સ્ટિમ્યુલેટ થવા જોઈએ બધા માટે કોણ અવેલેબલ છે? તો મિડલરી ગ્લેન્ડ સ્ટિમ્યુલેટ થયું તો એપિનેફ્રિન અને સિમ્પેથેટિક નર્વ એન્ડિંગ દ્વારા નોરએપિનેફ્રિન. તો નોરએપિનેફ્રિન અને એપિનેફ્રિનનું જનરલ સર્ક્યુલેશનમાં કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. તો શું થશે હવે? યસ રિપ્રેઝેન્ટેટિવ યસ નોરએપિનેફ્રિન અને એપિનેફ્રિન છે એ બેઝિકલી આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ થશે. ઓકે, જોઈએ શું થશે. તો વિનસ સ્મૂથ મસલ પર આલ્ફા 1 એડ્રેનર્જિક મીડિયેટેડ સ્ટિમ્યુલેશન થશે. શું થશે? વિનો કોન્સ્ટ્રિક્શન થશે. હવે સી મારી જોડે રહેજો. વિનો કોન્સ્ટ્રિક્શન થશે તો યસ આપણે અગાઉ બી વાત થઈ કે વિનસ સિસ્ટમ ઇઝ બેઝિકલી કેપેસિટર વેન્સ, રાઈટ? 70 ઓલમોસ્ટ 70% બ્લડ ક્યાં હોય છે? વિનસ કમ્પાર્ટમેન્ટમાં. તો વિનો કોન્સ્ટ્રિક્શન થવાના કારણે શું થશે? વિનસ રિટર્ન ઇન્ક્રીઝ થશે. વિનસ રિટર્ન ઇન્ક્રીઝ થશે બેઝિકલી યસ. તો શું થશે? એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. ઇટ ઇઝ ઇક્વલ ફોર બોથ હાર્ટ, રાઈટ? લેફ્ટ એન્ડ રાઈટ. જો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો શું ઇન્ક્રીઝ થશે? પ્રી લોડ, રાઈટ? What is the definition of preload basically? Stretch on myocardium just before the systole. બહુ જ સિમ્પલ છે ભાઈ. ઇનર મોસ્ટ માયોકાર્ડિયમ પર જસ્ટ બિફોર સિસ્ટલી જે પ્રેશર જનરેટ થાય દેટ ઇઝ પ્રીલોડ. અને કોણ કરશે? એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ. તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, પ્રીલોડ ઇન્ક્રીઝ થશે. પ્રીલોડ ઇન્ક્રીઝ થશે, સ્ટ્રેચ ઓન માયોકાર્ડિયમ. તો અકોર્ડિંગ ટુ ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો, મોર યુ પુટ ઇન ધ વેન્ટ્રિકલ મોર ઇટ ઇજેક્ટ. તો શું ઇન્ક્રીઝ થશે? સ્ટ્રોક વોલ્યુમ. સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો અલ્ટિમેટલી શું ઇન્ક્રીઝ થશે? કાર્ડિયાક આઉટપુટ, જે આપણી બેઝિકલી રિક્વાયરમેન્ટ છે, કારણ કે હાર્ટ ઇન્જરી થઈ છે જેના કારણે કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થયો છે. તો કમ્પન્સેટરી મિકેનિઝમનું કામ શું છે? કાર્ડિયાક આઉટપુટ સ્ટેપ અપ કરવો. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કાર્ડિયો સ્ટિમ્યુલેશન થઈ અને આપણે જોયું આ ઇક્વેશન એ પ્રમાણે કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થયો. બીજું કઈ મિકેનિઝમ થ્રુ થયું? તો યુ કેન સે વિનો કોન્સ્ટ્રિક્શન. હલો, વિનો કોન્સ્ટ્રિક્શન, right? This is mechanism number 1, 2. Now let's talk about 3. હવે શું થશે? માનો કે રિપ્રેઝેન્ટેટિવ આર્ટિરિયોલર સ્મૂથ મસલ પર આલ્ફા 1 મીડિયેટેડ સ્ટિમ્યુલેશન થશે. શું થશે? આર્ટિરિયોલો કોન્સ્ટ્રિક્શન થશે. અને આર્ટિરિયો કોન્સ્ટ્રિક્શન થશે શું ઇન્ક્રીઝ થશે? આફ્ટર લોડ ઓર યુ કેન સે યસ ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ. ઓકે, હવે મને તમે એ કોણ સમજાવશે કે ઓકે આફ્ટર લોડ અથવા ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થયો તો ટિપિકલ આ કન્ડિશનમાં કેવી રીતના હેલ્પફુલ થશે? કોઈ મને એક્સપ્લેન કરશે? કોઈ એક્સપ્લેન કરશે તો એક કિટકેટ ચોકલેટ એઝ અ પ્રાઇઝ. યસ, ઓનલાઈન વાળા મિસ કરશે બાય ધ વે. ઓકે, આઈ વિલ ગીવ યુ 5 સેકન્ડ. 1, 2, 3, 4. યસ, કેપિલરી પરફ્યુઝન વધી શકે, એટલે જે ડિમાન્ડ હોય ટિશ્યુ ડિમાન્ડ નહીં આર્ટિરિયો કોન્સ્ટ્રિક્શન થશે તો કોને ઇન્ક્રીઝ થશે? યસ, ઓકે, ચલો. યસ, નો આઈડિયા. ઓકે, ચલો. તો શું થશે અલ્ટિમેટલી? આર્ટિરિયો કોન્સ્ટ્રિક્શન થશે તો બેઝિકલી બેનિફિટ એ થશે કે બ્લડ જે બચ્યું છે યસ સિસ્ટમિક આર્ટિરિયલ કમ્પાર્ટમેન્ટમાં એની રીડિસ્ટ્રીબ્યુશન થશે. રીડિસ્ટ્રીબ્યુશન શું થશે એનું એ આપણે સમજીએ. કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થયો છે
તો બ્લડ પરફ્યુઝન જો રિનલ સિસ્ટમને ડિક્રીઝ થશે તો દેટ ઇઝ ફાઇન. માનો કે મેજેન્ટ્રિક આર્ટરીને બ્લડ ફ્લો ડિક્રીઝ થશે તો બહુ ફરક નહીં પડે. પણ સપોઝ બ્લડ પરફ્યુઝન પ્રેશર સેરેબ્રલ માઇક્રો સર્ક્યુલેશન ડિક્રીઝ થશે શું થશે? સેરેબ્રલ હાઇપોક્સિયા થઈને તરત જ સિન્કોપલ અટેક આવશે. એ પોસાશે? નહીં પોસાય. માનો કે કોરોનરી માઇક્રો સર્ક્યુલેશન પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થયું તો ઇસ્કેમિયા અથવા માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પ્રેસિપિટેટ થવાના ચાન્સ. તો આ બે બહુ વાઇટલ સિસ્ટમ છે, સેરેબ્રલ માઇક્રો સર્ક્યુલેશન એન્ડ કોરોનરી માઇક્રો સર્ક્યુલેશન. તો ડાયરેક્ટ બેનિફિટ શું થશે? આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન થશે તો જનરલાઇઝ આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન થશે તો શું થશે કે જે મેજોરિટી સિસ્ટમ છે બ્લડ સપ્લાય કેવો થશે? કટ ઓફ થશે. પણ આપણે અગાઉ વાત કરી છે કે સેરેબ્રલ માઇક્રો સર્ક્યુલેશન અને કોરોનરી માઇક્રો સર્ક્યુલેશન છે એને સિમ્પેથેટિક એડર્નર્જિક સિસ્ટમની કોઈ હાડાબારી નથી, રાઈટ? એના અંડરમાં એના ઇન્ફ્લુઅન્સમાં નથી. તો અલ્ટિમેટલી શું થશે? જે બાકીની સિસ્ટમમાં બ્લડ સપ્લાય કટ ઓફ થશે તો એ ક્યાંક તો ડાયવર્ટ થશે ને. ક્યાં ડાયવર્ટ થશે? કોરોનરી એન્ડ સેરેબ્રલ માઇક્રો સર્ક્યુલેશન શું થશે? ઇન્ટેક રહેશે, મેન્ટેન રહેશે. તો ધીસ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ધ આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન બાય ધ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. તો યસ, ઓકે. તો શું થશે? આર્ટિરિયલો કોન્સ્ટ્રિક્શન અને એના દ્વારા વાઇટલ સિસ્ટમ છે એ બધી મેન્ટેન થશે. પણ એનાથી અલ્ટિમેટલી શું થશે? આફ્ટર લોડ વિલ બી ઇન્ક્રીઝ, રાઈટ? તો એ લોંગ રનમાં હેરાન કરવાનું છે, એ આપણે જોઈશું. તો આફ્ટર લોડ ઇઝ ઇન્ક્રીઝ, રાઈટ? ડન છે? ઓકે. સી, ઓકે. હવે આપણે શું ડ્રો કરવું પડશે? કિડની વગર તો રાસ અધૂરે રહેશે. કિડની ડ્રો કરું કે હું નેફ્રોન ડ્રો કરું? યુ આર વેરી advanced doctor, so you will deal with the nephron, not with the kidney. So suppose this is single nephron, right? This is drop of urine, right? Okay, suppose this is representative renal artery. અલ્ટિમેટલી એ બાયફર્કેટ થઈ અને આપણને શું જોઈએ છે અહીંયા? એફરન્ટ આર્ટિરિયલ, રાઈટ? તો સપોઝ ધીસ ઇઝ એફરન્ટ આર્ટિરિયલ એન્ડ ધીસ ઇઝ ઇફરન્ટ આર્ટિરિયલ. અલ્ટિમેટલી રિયુનાઇટ થઈને કે શું થશે? વળી પાછી ખબર છે પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ મારે અહીંયા નથી, કારણ કે ત્યાં બેઝિકલી બે કેપિલરી સાઇટ જોવા મળે છે, રાઈટ? ઓકે, ચલો ડ્રો કરી દઉં. તો હવે જુઓ, અહીંયા આપણને ખબર છે કઈ સિસ્ટમ એક્ટિવેટ થવાની છે? રાસ. પણ રાસ અહીંયા જોશો તો રાસ એક્ટિવેટ થવા પાછળના બે રીઝન છે. ફર્સ્ટ રીઝન શું છે? તો માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયું અને કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થયું અને રિનલ પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થયું. ધીસ ઇઝ ધ મિકેનિઝમ નંબર 1. યસ, ધ મોમેન્ટ કે કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થાય છે તો કઈ સિસ્ટમ એક્ટિવેટ થાય છે? વિધિન સેકન્ડ કઈ થાય છે? ફ્રિક્શન ઓફ સેકન્ડમાં સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ બેઝિકલી શું કરે છે? તો એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરે છે અને રિનલ આર્ટરી પર રહેલા આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટર વળી પાછું શું કરે છે? આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન થશે. તો વળી પાછો બ્લડ સપ્લાય છે કિડનીને અથવા જક્સ્ટા ગ્લુમેરુલર ઓપરેટર્સને શું થશે? કટ ઓફ થશે, રાઈટ? તો આ બંને મિકેનિઝમ થ્રુ શું થશે? તો જનરલ સર્ક્યુલેશનમાં કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે? રેનિન. વેરી ગુડ. તો ધીસ ઇઝ ધ રેનિન, રાઈટ? ઓકે, રેનિન કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. રેનિન વિલ work on what? Angiotensinogen, which is released by the liver, right? અને શું થશે બેઝિકલી? એન્જિયોટેન્સિનોજન ને બેઝિકલી એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરશે. એન્જિયોટેન્સિન 1 છે એ પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન થ્રુ પાસ આઉટ થશે. તો પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં રહેલા સ્પેશિયલ એન્ઝાઇમ એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ છે બેઝિકલી શું કરશે? એન્જિયોટેન્સિન 1 ને એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ કરશે, રાઈટ? અને એન્જિયોટેન્સિન 2 ના ફંક્શન બહુ બધા છે, આપણને ખબર છે. શું કરશે? તો એન્જિયોટેન્સિન 2 વન્સ અગેન ઇટ વિલ એક્ટ એઝ અ વિનો કોન્સ્ટ્રિક્શન અને વિનો કોન્સ્ટ્રિક્શન થશે અને કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. વિનો કોન્સ્ટ્રિક્શન, વિનસ રિટર્ન ઇન્ક્રીઝ, એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ, પ્રીલોડ ઇન્ક્રીઝ, કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ, સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ, કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ એન્ડ બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ. આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન ફર્ધર શું થશે? ઇન્ક્રીઝ ઇન
afterload and further redistribution of the blood to the multiple vital system. બીજું શું થશે? એન્જિયોટેન્સિન 2 ના બીજા કયા ફંક્શન છે? તો એન્જિયોટેન્સિન ક્યાં કામ કરશે? હાઇપોથેલેમસ શું કરશે? યસ, ઇટ ઇન્ક્રીઝ ધ થર્સ્ટ સેન્ટર અને એ ધેટ ઇઝ ઓકે, ધેટ ઇઝ ફાઇન. બીજું મેન શું કરશે? એડીએચ રિલીઝ કરશે. ક્યાંથી રિલીઝ કરશે? એન્ટેરિયર કે પોસ્ટિરિયર માંથી? પોસ્ટિરિયર પિટ્યુટરી માંથી. સો સપોઝ ધીસ ઇઝ યસ hypothalamus and suppose yeah this is anterior and this is posterior. Posterior pituitary gland માંથી કોનું secretion increase કરે છે? Antidiuretic hormone or you can say vasopressin, right? કેવી ના કામ કરે છે vasopressin? કોઈ કહેશે મને? Very good. Principal cell of the last part of the nephron. So suppose this is the principal cell, right? અને શું કરે છે basically? It increase the permeability of the વોટર ચેનલ, અધરવાઇઝ એક્વસ ચેનલ. અને શું થશે? તો જે વોટર છે એઝ અ યુરિન અપિયર થવાનું તો એમાં શું કરશે? વોટર ચેનલ વધારે પરમિએબલ થશે તો વોટર રીએબ્ઝોર્પ્શન થઈ જશે, રાઈટ? વોટર રીએબ્ઝોર્પ્શન થઈ જશે અને શું થશે? ધીસ ઇઝ અટેમ્પ્ટ બાય ટુ ઇન્ક્રીઝ સોલ્ટ એન્ડ વોટર ને બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે. ઓકે, હાયર કોન્સન્ટ્રેશનમાં એડીએચ છે બેઝિકલી ઇટ એક્ટ એઝ એ વેઝો કોન્સ્ટ્રિક્ટર, વિનો કોન્સ્ટ્રિક્શન એન્ડ arterial constriction. તો શું થશે? ફર્ધર ઇન્ક્રીઝ ઇન બ્લડ પ્રેશર, ફર્ધર ઇન્ક્રીઝ ઇન આફ્ટરલોડ, રાઈટ? હું 3 ટાઈમ કરું, ડિફરન્ટ મિકેનિઝમ થ્રુ શું થઈ રહ્યું છે કે પ્રીલોડ અને આફ્ટરલોડ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે, રાઈટ? ઓકે, આ કન્ડિશનમાં આપણી જોડે એ બી વાત કરી શકીએ કે આપણી જોડે ઓકે એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન કેવું થયું છે? ઇન્ક્રીઝ થયું છે, રાઈટ? અને જો આ કમ્પન્સેટરી મિકેનિઝમ ક્રોનિકલી એક્ટિવેટ રહેશે તો ક્રોનિકલી એન્જિયોટેન્સિન 2 પ્રીલોડ આફ્ટરલોડ શું રહેશે? એક્ટિવેટેડ અથવા હાયર એમાઉન્ટમાં રહેશે. ઓકે, બીજું શું થશે? તો યસ, નાઉ ઇટ્સ ટાઈમ ઓફ ઝોના ગ્લોમેરુલોસા ઓન ધ યુ કેન સે એડ્રિનલ કોર્ટેક્સ. તો એડ્રિનલ કોર્ટેક્સ પર રહેલું ઝોના ગ્લોમેરુલોસા પર બેઝિકલી એન્જિયોટેન્સિન 2 માટેના રિસેપ્ટર છે એન્ડ ઇટ વિલ ઇન્ક્રીઝ વોટ? અલ્ડોસ્ટિરોન. વેરી ગુડ. અલ્ડોસ્ટિરોન છે બેઝિકલી શું થશે? ઇટ વિલ એક્ટ ઓન ધ લાસ્ટ પાર્ટ ઓફ ધ નેફ્રોન. મારા મિકેનિઝમમાં જવાની જરૂર છે કે ખબર છે તમને? તો શું થશે બેઝિકલી? સોડિયમ ચેનલ અને પોટેશિયમ ચેનલ અને યસ સોડિયમ પોટેશિયમ બેઝોલેટરલ મેમ્બ્રેન પર સોડિયમ પોટેશિયમ એટીપીનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરશે. પછી સોડિયમ ચેનલનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. સોડિયમ ચેનલનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે તો શું થશે? બેઝિકલી એક્સ્ટ્રા સોડિયમ છે એ રીએબ્ઝોર્બ થશે. એક્સ્ટ્રા સોડિયમ રીએબ્ઝોર્બ થશે, તેની સાથે વોટર રીએબ્ઝોર્બ થશે અને અહીંયા યસ બેઝોલેટરલ મેમ્બ્રેન પર કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું છે? સોડિયમ પોટેશિયમ એટીપેઝ. તો શું કરશે? એ વધારે પડતા સોડિયમ ત્યાંથી ઇન્ટ્રાસેલ્યુલર એક્સ્ટ્રા એન્વાયરમેન્ટમાંથી એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં લઈ જશે અને એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી પોટેશિયમ ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં લઈ જશે. તો શું થશે? એક્સ્ટ્રા સોલ્ટ એન્ડ વોટર છે એ પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ દ્વારા રીએબ્ઝોર્બ થઈ અને બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને યુરિન વાટે થોડું કેલ્યુરેસિસ થશે કારણ કે એક્સ્ટ્રા પોટેશિયમ છે ઇટ વિલ થ્રોન આઉટ થ્રુ ધ બોડી. ક્લિયર છે? તો દેટ વોઝ ધ ફંક્શન ઓફ વોટ? અલ્ડોસ્ટિરોન, રાઈટ? તો અને ક્રોનિકલી એક્ટિવેટ રહેશે તો આપણે જનરલ સર્ક્યુલેશનમાં અલ્ડોસ્ટિરોનનું કોન્સન્ટ્રેશન કેવું રહેશે? ઇન્ક્રીઝ, રાઈટ? તો અલ્ડોસ્ટિરોન, રાઈટ? અલ્ડોસ્ટિરોન ઇઝ increase. This is increase. This is also increase. Done છે? Okay, what else we are missing? કઈ બાકી રહ્યું છે? હેલો, તો રાઈટ અલ્ડોસ્ટિરોન મીડિયેટેડ શું થશે? સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન થશે. હેલો, અને બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. સી અંડરલાઇન કોઝ અગર જો ટ્રીટ નહીં થાય, અધરવાઇઝ સેકન્ડ સેન્સમાં એવું વાત કરીએ કે યસ ક્રોનિકલી આ સિસ્ટમ એક્ટિવેટ રહેશે તો શું થશે? હવે આ આમનું કામ ઓગમેન્ટ થયું તો ક્રોનિકલી કાર્ડિયો સ્ટિમ્યુલેશન, કાર્ડિયાક આઉટપુટ અપ થશે. ક્રોનિકલી સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન થયા કરશે. ક્રોનિકલી એલિવેટેડ રહેશે આફ્ટરલોડ, પ્રીલોડ, એન્જિયોટેન્સિન ટુ અલ્ડોસ્ટિરોન, રાઈટ? તો શું થશે? કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે, હિમોડાયનામિકલી સ્ટ્રેસ ઇન્ક્રીઝ થતો જશે અને શું થશે? લોંગ રનની અંદર કમ્પન્સેટરી મિકેનિઝમ છે એ બોડીને માટે નુકસાનકારક રહેશે. કેવી રીતે નુકસાનકારક થશે એની માં આપણે વાત કરવાના છીએ. ડિસએડવાન્ટેજ ઓફ ધ કમ્પન્સેટરી મિકેનિઝમ. બટ અહીંયા બી બોડી છે એ છે ને બોડી
છે એ આપણા બોડી ટિશ્યુને બહુ હેલ્ધી રાખવા માટે ટ્રાય કરીએ. આમાં બી કરેક્શન કરતી સિસ્ટમને એક્ટિવેટ કરશે.